જય માતાજી, રામ રામ, સીતારામ. જો આમ આજે અમારે અભિજીત ને અને લક્ષ્મી કદમ મા દીકરા ને બે અહીં લઈ આવ્યા ને અહીં લઈ આવ્યા ખુલ્લા કર્મી આ રૂમમાં. કારણ કે વાં હે ને કસકાણ બહુ હતું એટલે બસ એને અમારે લક્ષ્મી કદમ અને અભિજીત એનો વસેરો હોય ને બેયને અહીંયા અમારે અતિ સુંદરના રૂમમાં લઈ આવ્યા ને રાખ્યા આજે. કારણ કે વાં બારોબાર બનતા હતા ને તો ઘોડી બારોબાર રહીએ ને વસેરું અંદર રહીએ તે રાયડ્યું નાખ્યા રાખે, દૂધ ન પીવાય. આ ઘોડી એવી દૂધવાળી છે કે હાન લગન એકથી બાંધી તો દૂધ પડતું હતું, એને કે રૂંઢેથી દૂધ પડવું ચાલુ થયું, એવું દૂધ કરે એટલે તો નરવી નથી થતી. અમારે અભિજીત જોઈ લે જબરજસ્ત થાય થોડો, ઘટે નહીં એવા ને કે ઘટે નહીં એવો હે અભિજીત. નામ એ અભિજીત, આમે એક પાછળનો પગ ઓછો હોય, આગળનો જાજો હોય, આમ તો બાજુમાં જ દેખાય કાદુવાળો બીજો. જોઈ લે આમ સર્વિસ નથી કર્યો ને પાહે નથી જવા દેતો, છે જબરજસ્ત બેસ્ટ. 4.5 મહિના થયો હોય છે, દેવમણીને કાંઈ ઘટે નહીં એવું હે ભાઈ. એવાના અમારે લક્ષ્મી કદમ. હવે તમે આમ આગળ વિડીયો આમ બન્યા રહેજો એટલે લક્ષ્મી બતાવશું. અહીં જો અતિ સુંદર ને આ બધી નાઈટ ભેરી કરી દીધી. આમાં મેં કીધું આ બધાને ભેરા કરી દઈએ. જોઈ લે આ બધીને હારે જ ખાવાનું જડે તો ગીર છે એવો કાંકરેજ આવે. ખરેખર એમ એક દિન સમય મને એવું લાગે કે કાંકરેજનો જમાનો આવી છે ખરી. આ જો ઓલો ગીરનો વાસળો હોય ને આ બધાને હારે જ જડે ખાવાનું, આમ કોઈ નીકળ્યું નથી નાખતા. તમે જોઈ શકો આ કાંકરેજ, આ બધા એવા બડકા દેવા. ઓલો હે હાઈટક્યા આપણે હરમ લાગે એવો ખવડાવી નૂથમાં પડી જાય તો એ આવવાનો થાય. હા તો કાંકરેજ વારી તો ત્રેવડ જ અલગ જાતની હોય. પછી અમારી અતિ સુંદર જોઈ લે, અતિ સુંદર ને આજે અહીંયા પૂરી ને કંઈ અલગ હતી આના બધા. આમાં જોઈ લે આ બધા ખાય તે જોઈ લે ચણાને ભૂકી નાખી દે એ ગદમનાજી ખાય બધા, ગદમનાજી ખાય એવું હે ભાઈ. પછી આમાં જો માંડવી વાર ને માંડવી 2 દાણ મકાઈ વાવી ને 1 વાર જવારથી એ જાતા રહ્યા. પછી 2 વાર 1 વાર માંડવી વાવી તો માંડવી દેદું ન ઉગી, પાછી વાવી આમ પાછી નથી ઉગી. એ વાર ને પાછી હવે કડપલા ઉપાડે, કદાચ ઉપાડવી હોય ઉગવી હોય તો ઉગે, આમ દેખાતું નથી એવું. લગભગ પાછી એટલે આમ વાવવી છે. હજી 1 વાર વાવવી નકર આને હે ને દિવાળીએ હે ને જેસીબી લઈ આવીને ભરી લેવું 2-2 ફૂટ, બીજું કાંઈ ન થાય. આ 2-2 ફૂટ ભરીને બીજા ખેતરમાં નાખીને બીજા ખેતરમાંથી અહીં નાખીએ આવું હે ભાઈ. જો હાકોર માંડવી કેવી મસ્ત એને કે આ માપની છે કમ્પ્લેટ ઉગી ગઈ. જો આમાં આ બાજુ વાવી એ ઉગી ગઈ ના, એ ઓલી ભેરી વાવી આમ સોંપેલી છે કોદારીએથી. આ નાની નાની હે જો, અને આ વાવેલી છે બધી. વરસાદ રહીએ ને તો સારી થાય. પણ જો અમારે અતિ સુંદર અને લક્ષ્મી માતા આવી ગયા અહીંયા. આ ખુલ્લી છે ડેલામાં, એની માને બાંધી એમ અમારે લક્ષ્મીને બાંધી અને અતિ સુંદર ખુલ્લી. અમે કીધું અહીં લઈ આવીએ ને એને મા દીકરીઓને બહુ કચકાણ થયું એને અને અભિજીતને. કારણ કે આ રૂમું છે 20 ફૂટના 20 બાય 20ના 15 બાય 15ના, એટલે કચકાણ વધારે થાય. તો મેં કીધું અહીંયા ઠેસર પડ્યું હતું, ટ્રેક્ટરું નહીં પડ્યા હતા, ડેલાને કંઈ કામ ના, એટલે 1-2 દી બાંધશું મા દીકરીને ખાવાનું નાખ્યું. એ ગમાણી જબરજસ્ત છે એને, અમારે અતિ સુંદર ક્યાંય ન જાય. એને જોઈ લે એમ મોકરી છે, ડેલોય ખુલ્લો હોય તો અતિ સુંદર એને માને મૂકીને ન જાય. અહીં જો અભિજીતને બાંધીએ ને, અભિજીતને મા દીકરાને તો અમારે અભિજીતને ગોતવો પડે. એ દીકરા આ જો દીકરી કહેવાય એ આ દીકરી અમારે અતિ સુંદર. હવે જો વાડ બાડને એમ નીકળવા માંડ્યા. અમે કીધું આ ખુલ્લા ડેલામાં આવે ને કંઈક ભરું કરે ને તો થાય. જોઈ ને હજી ભાગે એને કે અમારે હાવજુ પાસે આવી ગયું. એને કાંઈ રામ લખન છે, પછી અહીં મશીન છે માખી મારવાનું. પછી જોઈ લે અમારે રામ લખન ત્યાં જ બે ત્યાં બે હે અહીંયા પોદરો આની માથે કાંઈ નથી કરતા, આમ ભરેલું હોય ખાલી, પણ એ તો એના પગું ભર્યા હોય એટલે માથે વૈયા જાય. જોઈ લ્યો બે ઓગાર વારે આજે એને હાથીએ જૂતવાનું હોય. એટલે તમે આમ વિડીયામાં બન્યા રહેજો, બપોર પછી જોડશું, બપોરેથી જોડશું એટલે તમને બતાવશું હાવજુ કેમ હાલે એમ. આજ 5 બલુનિયામાં એનો વારો હોય. હવે જો ઓલા અસોડા ટૂંકા કરી નાખ્યા.
કે કંઈ આપણે ખીચકાઈને પકડવા હોય તો ફટાક કરતા પકડી લઈએ. એને મોટા હતા ને તો પગુમાં પહેલાં ઝરડા હતા. જોઈ લે અટાણમાં ખડ ખાઈ લીધું, ચણાની ભૂકી ખાઈ લીધી, જોગાણ ખાઈ લીધું અને હવે પછી જોડવાનું. પછી જોઈ લ્યો અમારી અતિ સુંદરના રૂપમાં કંઈ ઘટે નહીં, પણ બીકમાંય કંઈ ઘટે નહીં. હજી તો 4 મહિનાના આજુબાજુનું થાય. એની માથી જરા કાઠી દેખાય, જોઈ લ્યો. એને કે માથી જરા કાઠી દેખાય, જોઈ ને હાયરે ઉપસે તો હમણાં. એને અમારે અતિ સુંદર છે, નામ એવી જ છે, પણ હવે ઓલા બાલ મવારા ઉતરી જાય ને એટલે રૂપારી લાગશે. હજી બાલ મવારા ઉતરવા ચાલુ થયા એટલે 6 મહિના થાય ને એટલે રૂપ બદલાવી જાય ને. 6-7 મહિને આ રૂપ બદલાવી જાય એટલે વાળ નીકળી જાય ને એટલે મસ્ત થઈ જાય. જોઈ લે એ ભૂત જેવી છે. તેની માને દો અહીંયા બાંધીને રાખી એવું હે ભાઈ. પછી તો મા દીકરી બેને ખુલ્લા કરી દી. શું પાટાણે હમણાં બેગ દી એવા થઈ જાય તો કંઈ ન ભાગે કરે કે લાગે નહીં એવું હે ભાઈ. આજ અમે હે ને રામ લખન હાટું કટકા બીજા હાથીના પીડા હતા ને બનાવી આવ્યા અને 5 બલૂની આમ જતું આજે રાપડિયું નવ્યું નાખ્યું. એના રાપું બધી નવ્યું નાખ્યું. આપણે બલૂન તો પીડ્યા હતા આપણા હાથીના. એ રાપડિયું નબળ્યું હતી એટલે ઓલો કે નવા નાખી દઈએ. મેં કીધું નવા નાખી દે. કટકા પીડ્યા હતા ભાઈની વાડીએ ત્યાંથી લઈ આવ્યા. હવે હે ને રામ લખન કંઈક ધીરા પડશે. 5 બલૂન હાલતા એના તો હવે 15-15ની હોય એટલે કેટલું રાપડી થાય? 15 ને 15 30 ને 15 45 ને આ 6 છે. એટલે મને હે કે આ બધું થઈને માંડે એમ તો 4 ફૂટનું થતું હે. હાથી જબરું હોય, આપણે ઉપાડવું વહીનું. કોઈક લોઠીઓ માટી હોય ને તો ઉપાડી શકે. આપણે તો ઉપાડવામાં જરાક કેવર આવશે. કારણ કે આપણે પગ દુખે ને પાછો એ વાંધો. જો પછી આ સાપનિયું કેવું હું નાનો હતો ને તેથી બનાવ્યું હતું. અહીં વેલ્ડિંગ કરાવી આવ્યું. અહીંથી ઉપાડવું હોય ને તો ન ઉપડે, અહીંથી પકડવાનું. આ તેદીનું હોય અને આ હું અહીં વેલ્ડિંગ કરાવી આવ્યો. તેથી કોઈ કરાવતા નહીં. ત્યાંથી મેં કીધું આ વચ્ચેમાંથી ઉપાડવા છે. તો ઓલા અમારા આટલે બડુભાઈ હતો મને કે રામ પગમાં લાગશે નું નાનો હતો. મેં કીધું કાંઈ ન લાગે. આમ વાંકું બહુ ન વરવું પડે. અહીંથી આમ ઉપાડીએ ને એટલે આમ કરીને આ ઉપાડી લેવાનું સીધું. નકર અહીંથી ઉપાડીએ તો વાંકું વધારે ઉપાડવું પડે ને અહીંથી ઉપાડીએ તો લાંબુ બહુ થાય, ઉપાડી ન શકીએ. એ સાપની એવું અમારું સેડાયું. અમારે હાથી છે ધીરા મામાનું છે ને આમ ફ્લાટ ફિટિંગ બધું કર્યું. આમાં જો પછી અમારે નટ બોલ ન હોય, ખાલી રોગા બ્લૂન ઠોકીને બેહાડી દઈએ. જોઈ લે આ હલબલે નહીં, બ્લૂન હેઠા પડે જ નહીં. આ લાકડું હોય ને લાકડું માથે રાખી બ્લૂનને માથે પછી આ હથોડી મારી દઈએ અથવા લાકડું ઈફીને મારીએ. જોઈ લે અમારે લક્કીને આજ મોકરો કર્યો. એલા બસ લાવને માને કુકડીને એકને મારી નાખીને આજ મોકરો હવે રાખવો. અને કારણ મોકરો રાખીએ ને તો જ મીંદડા ના આવે. અમારું મીંદડું હે એક જીણકો લઈ આવીને તો પિંજરામાં પૂરીને રાખવું પડ્યું. પછી અહીંયા જો ઠેસર ને અહીં મૂકી દીધા. એ વાર ને કે માંડવી કાઢવા નહોતું, ગોડાઉન થોડુંક ખાલી થયું ને ચણાની ભૂકી ખાલી થાય એટલે મેં કીધું અહીં ઠેસરને અહીં રાખી દીધું. તો ઠેસર અહીં આવી ગયું. હા ગોડાઉન તો બહુ જબરજસ્ત છે. હજી આ પાલો હાલશે, પાછા પાલા આવશે ને તોય હાલશે ને. હવે તો ગોવાર જ આવવાનો છે તો કાંકરેજ બેગદીમાં તો સરવા જાહે એટલે પછી એ હખણ્યું અને એને માથાકૂટ નહીં ને આપણે માથાકૂટ નહીં. તો એવું હે ભાઈ. જો અમારું ટેલરું નોજારું ને એમ પીડ્યા. અડધો વીઘો આને હાટું રાખવું પડે. 2 ટ્રેક્ટરોના હાથીયું હાટું. અડધું હોય તો જોઈ લે એક જ હાથી હોય કંઈ કાંઈ નહીં. બધો ઓજારે ખૂણામાં પીડ્યો રહ્યા ને આ ટ્રેક્ટર સારું થઈને તો અડધો વીઘો ખેતર રાખ્યું. કેમ ટ્રેક્ટરના ઓજારું હાટું અડધો વીઘો રાખ્યું. એવું હે ભાઈ. જો આમ 3જી વાર સવરાજ વાવે ખેતરની એમ તો પથારી ફેરવી દઈએ. કારણ કે 3જી વાર વાવે સવરાજ. આજુ ઘરે પાટલા લઈ લે હજી સ્લીપ મારે. જરાક ભૂખ સજી ટ્રેક્ટર આવે છે સ્લીપ મારી. તો આમ હજી એટલા બી પડે. હજી આમ પાછા વાવે ઘરે શું થાય એમ જોઈએ. ઘરે મેં વરસીએ ને તો પાછી નહીં હોય.
હવે તો ખેતરી કરો ઘરે આવી ગયું જોઈ કામ ટ્રેક્ટર હાલ્યા હોય એટલે બે હેત નહીં કઈ ઘડીકમાં ટ્રેક્ટર હાલી હાલી ખેતર ટોરાઈ ગયા હવે તો અમદાવાદ થોડાકમાં હે મેં કીધું પાટલામાં આવી ગયા થોડાક પાટલામાં આવી તે તો આમ થોડુંક કઈ બહુ જાજુ નથી હર જેવું થઈ જાય મેં આમ આમે ઉગે કે નથી ઉગ્યું આમ પડતું હોય તો કાંઈ ન થાય ખેતર બધા જ ફેરવી આ ટ્રેક્ટર આ બે હે ને આમાં આ બે હે એમાં કાંઈ ન થાય આમાં ત્યાં નીકળ શું થાય એમ કાંઈ ન થાય પાછી આમાં કાંઈ ન થાય આવું હા ભાઈ આમ ખેડૂને જોય અરે જો બે દિવસ મેં આવ્યો ને તો હવે દિવાળી લેખો પીડી રહી હવે બી થઈ ગઈ ને હવે બી થઈ પાછું આમ એટલે ઊભી આયત મારી આમ બેઠા કેમ છે ભાઈ ખેડૂતને કેવું જો આવા એને આવા હે અમારે તુફાન બાબુને બાંધ્યા આમ અહીં હલવાણા હવે એને હવે અહીં બાંધી મૂક્યા હા નેટ નાખીને ખાડા કરી નાખે આગલો પગમાં કીધું બાંધી દો આગળ ડામણ માર્યું ને આ ઘોડા ના હસવાય આગળ એક મેં મારી દો અહીંથી કડામાંથી આ નેટ ને આમણું નાખીને પછી કાઢો કરે અને કંઈ કામ ન હોય આમ જોઈ લ્યો હાંડ ઘોડો જ લાગે તમને અહીંયા અમારે અર્જુન છે સાહેબ લક્ષ્મીને ઓલી બાજુ આગળ પૂરી આવે જો આ એના રૂમ છે અમારે તુફાનની માં છે આલિશાન જોઈ લો આ પણ ખબર છે દિલકશ ઘોડેથી એને ખબર છે પછી અમારે આ જોઈ લી મહાદેવ હજી પટ્ટો જોઈ લ્યો કાનને મોં વગર નાખીને ઊભા તો મહેનત તો કરી લે નહીં કરે તો કે પણ પટ્ટા ટૂંકા ભાઈ ગયા અમારે તેજરૂપ એને અમારે તેજરૂપ એને આ તેજરૂપ છે પછી આ એનો દીકરો આલિશાન ઝીંકું મારી મારીને ગરામ જોઈ લે એને ત્યાં ટોસા પાડી લીધા ઝીંકું મારી મારીને એ વાર ના કોટીઓ ટૂંકું રાખીને ઝીંકું મારી ત્યાં પાડી લીધા પછી આ અમારે અજાઈ આ તો બેઠી જોઈ જાય આમ જો આમાં બેસી ગઈ હતી માટી માટી ભરી આવું હે ને બાકી તો ઓલી બાજુ ઓલા તમે આગળ આવ્યા એ જોઈ આવી દોડ્યા હાવા જો દોડીએ રામ લખન ને ગાલી 2 કલાક 5 વાગ્યા જોડવા હતા તો 4 વાગે એને 4 વાગે જોડવા હતા તો મહેમાન આવ્યા મેં કીધું હાલો પછી વાત આવે હાલો ઉભા થાવ બાપુ હા જો અમારે લકી આવ્યા હાથી જોડવા ઈ હતા આવ્યું બસ ઉભા રહ્યો હાલી એમ તો જો મોકરા છે એવા છે હસોડા ખાલી ફૂટ ના રાખ્યા અમે બીએ એટલે રાખ્યા 5 બલુનિયા જોડવાના હે એટલે હવે હાલો હાલો ભાઈ હાલો હાલો ઓકે એમ તો નહીં તારે કરે અમારે આખી સુંદરી જોવા આવે કોણ લકી આવ્યા અતિ સુંદર હે બધા ઘેરા હવે આ અક્ષરી મેળા ઉભો છે હાલ હાલ હાલો
એવા જ આવે. વાહ વાહ વાહ. આપણે થકવી નાખે એવા ને આપણે થકવી નાખે. આપણે થાકી જાય એ સડાર બેહી બહુ જાય કીધો વયા જાય કીધો વયો ને 5માં મૂક્યા તો એવડું ભર કરે તો એવડું ભર કરે થોડી ગુટલું ભર કરીએ આમાં ડૂસો આવી જાય ખડ ઘણું હોય ને એ વાંધો આમાં ખડ તાઈણ ના રામ લખન માં બર ની તાઈણ એને હાંકવા વાળો જબરજસ્ત જોઈએ ભાઈ હીરા હીરા આવું હોય ભાઈ અમારે રામ લખન ને જડાવ તો આમ ખેતર ક્યાંય પકડે નહીં હાન થાય તો વ્યવહાર ના કરો વીકા ઉડાડી નાખે આખો આવારા હોય આખો આવારા હોય ને વીકા ઉડાડી વાહ વાહ ખડ એવું થઈ પડ્યું કે આમાં જો ઉપાડ આવી જાય એવડું ખડ છે એના ખડ બહુ કારણ કે વરસાદ ચાલુ જ રહ્યો 15 દિન એક ટાણ હાથી હાકી લીધો ને તો પાછો આવ્યો એટલે તકલીફ ન્યા હાલો તો